નમસ્કાર. ભક્તિ સાગર સાથે હું છું કિરણ. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુ, વંદે જગત કારણમ, વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ, વંદે પશુનાપતિમ, વંદે સૂર્ય શશાંગ વહનિ નયનમ, વંદે મુકુંદમ પ્રિયમ, વંદે ભક્તજનાશ્રયમ ચ વરદનમ, વંદે શિવમ શંકરમ. ભક્તિ ઇતિહાસ સાથે આજે આપણે વાત કરીશું. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને પવિત્ર શ્રાવણ માસની આજે રવિવાર છે અને રવિવાર સાથે રવિ પુષ્ય સહિત સાથે બે શુભ યોગો થાય છે, જે સાથે અજા એકાદશી પણ કહેવાય છે. એટલે કે રવિ પુષ્ય સહિત બે શુભ યોગો સાથે અજા એકાદશીનું વ્રત આજે છે. અજા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ વૈકુંઠની પ્રાપ્તિ કરે છે અને તેને અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. તો આજના આ શ્રાવણ માસના રવિવાર અને આ સાથે જ બીજી એકાદશી અજા એકાદશીનું મહત્વ વિશે આપણને સમજાવશે, જેનો વિશેષ માહિતી આપણને આપશે. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દક્ષિશ શાસ્ત્રીજી. દક્ષિશ શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. શાસ્ત્રીજી, કહેવાય છે કે આજે અજા એકાદશી છે અને અજા એકાદશીનું પુણ્ય મહત્વ રહેલું છે, એનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જ્યારે કહેવાય છે કે આ એકાદશી કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે, તો આજના દિવસનું શું મહત્વ રહેલું છે? નમસ્કાર દર્શક મિત્રો. ભગવાન શ્રી હરિ નારાયણ સાથે ભગવાન શિવજીના ચરણમાં વંદન. નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવમ, તતૌ સૌનાશ ઈંશ્યામી વિંધ્યાચલ નિવાસિની. આપણે જન્માષ્ટમીનો પર્વ ઉજવ્યો, શ્રી કૃષ્ણ પરમાત્માના જન્મોત્સવનો આનંદ લીધો. નોમના દિવસે એના સાથે આપણે પારણાનો પણ આનંદ ઉત્સવ લીધો અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે અનેકો પ્રયત્ન કર્યા. તેમાં આપણે નોમના દિવસે એવી વાત કરી હતી કે ભાઈ યશોદા માતાના ત્યાં વિંધ્યાચલ નિવાસીની એટલે યોગમાયાનો જન્મ થયો હતો અને યોગમાયાની કૃપાથી જ સૃષ્ટિની અંદર તમામ કાર્યો, શક્તિનો સંચાર અને સમૃદ્ધિની ઉન્નતિ થતી હોય છે. આજે શ્રાવણ વદ 11 અને અજા એકાદશી, જેને આપણે અન્નદા એકાદશી પણ કહીએ છીએ. કેમ કહેવાય છે કે ભાઈ અન્ન અને જલથી જ તૃપ્તિ થાય છે અને તૃપ્ત થઈ વૈકુંઠ આદિ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરવાનો ઉત્સવ પર્વ એટલે આજે શ્રાવણ માસનો પર્વ અને એમાં પણ આજે અજા એકાદશી એટલે કે અન્નદા એકાદશી. દરેક એકાદશીના વ્રત ઇત્યાદિ આપણે જાણ્યા કે વ્રત કેવી રીતે કરવા, જપ તપ કેવી રીતે કરવા, વ્રતનું મહાત્મ્ય શું છે અને તમામ વ્રતની અલગ અલગ કથાઓ છે. એવું કહેવાય છે ભાઈ કલયુગ જ્યારે દ્વાપરનો અંત થયો અને ત્રેતાનો અંત થયો અને જ્યારે કલયુગનો પ્રારંભ થયો ને, ત્યારે અંત વખતે ભગવાન શ્રી કૃષ્ણને યુધિષ્ઠિરે પૂછ્યું હતું કે એવા કયા કર્મ કરવાથી, કેવા કયા વ્રત કરવાથી કે તપ કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે, બંધનમાંથી મુક્તિ મળે છે અને દુઃખમાંથી મુક્તિ મળે છે. શાસ્ત્રમાં અત્યારે જે વર્તમાનની અંદર જે વેદ પુરાણ ઉપનિષદ છે, એ તમામ પુરાણ ઉપનિષદ ભગવાન બાદરાયણ એટલે વેદવ્યાસજીએ લખ્યું અને વેદવ્યાસજીએ કહ્યું છે કે અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દયમ પરોપકારાય પુણ્યાયમ પાપાનમ પરપીડનમ. હું ભગવાન પોતે વેદવ્યાસજી કહી રહ્યો છું કે મેં 18 પુરાણની રચના કરી, પરંતુ 18 પુરાણનો સાર છે પાપ અને પુણ્ય. એટલે યુધિષ્ઠિરે, ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું અને અત્યારે 12 માસની જે પણ એકાદશી આવે છે એ બધી એકાદશીના વ્રતનું મહાત્મ્ય શ્રી કૃષ્ણ પરમાત્માએ સ્વયં યુધિષ્ઠિરને ધર્મરાજને કહ્યું હતું. એ રીતે આજે જ્યારે શ્રાવણ વદ એકાદશી આવી ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે આ શ્રાવણ વદ એકાદશીનું મહાત્મ્ય શું છે, એનું ફળ શું છે, વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે. ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે યુગાંતર પહેલા અયોધ્યા નગરીના જે રાજા દશરથ કે રામના વંશની અંદર રાજા હરિશ્ચંદ્ર થઈ ગયા. એ સત્યવાદી હતા, સત્યનિષ્ઠ હતા, પ્રજા પાલનમાં હતા અને ધર્મમાં તત્પર રહેતા હતા, સંપૂર્ણ ઐશ્વર્યવાન હતા. અને એ હરિશ્ચંદ્ર રાજાની ચર્ચા પૃથ્વી લોકમાં નહીં પરંતુ દેવલોક અને પાતાળ લોકમાં પણ તેમની ચર્ચા થતી હતી. રાજા હરિશ્ચંદ્રનું ઐશ્વર્યવાન જોઈ અને દરેક લોકો, દરેક દેવતાઓ પણ અંજાય જાય. ઇન્દ્રાદી દેવતાઓ પણ ચિંતિત હતા કે હરિશ્ચંદ્રના કારણે અમારું ઇન્દ્રાસન પણ ન જાય. યોગાનુયોગ ગત જન્મના કોઈ કર્મના અનુસાર એવું કે શાસ્ત્ર કહેવાય છે કે ગુરુ, માતા પિતા અને શિક્ષક અને જે તમારા ઈષ્ટદેવ હોય તે તમારી પરીક્ષા કરી શકે. એટલે હરિશ્ચંદ્ર રાજાના જે ગુરુ હતા વિશ્વામિત્ર, યોગમાયાએ સ્વપ્નમાં કહ્યું અને ભાઈ તમારે બધું સર્વસ્વ તમે મને દાન આપી દીધું છે.
આજે આપણે દાન અને દક્ષિણાનું મહત્વ પણ આજે સમજીશું એ ગાડી. તો રાજા હરિશ્ચંદ્રને સ્વપ્ન આવ્યું. બીજા દિવસે પ્રજાજનને બોલાવી અને સભા બોલાવી અને સભામાં કહ્યું ભાઈ આ રીતે મને સ્વપ્ન આવ્યું. અને ત્યાં જ વિશ્વામિત્ર ગુરુજીનું આગમન થયું અને વિશ્વામિત્રને કહ્યું કે ભાઈ મને આ રીતે સ્વપ્નમાં આવ્યું. અને સત્યવાદી હતા હરિશ્ચંદ્ર રાજા, એટલે હરિશ્ચંદ્રએ તમામ સર્વસ્વ તેમને ગુરુને દાન આપી દીધું. ગુરુ મહારાજની યોગમાયાની કૃપા હતી. તો યોગમાયાની કૃપાથી હરિશ્ચંદ્ર રાજાએ સર્વસ્વ દાન આપ્યું, પણ વિશ્વામિત્રજીએ કહ્યું કે દાન છે ને એ દક્ષિણા વગર અપૂર્ણ કહેવાય. એટલે જ્યારે પણ તમે બધા જ ભક્તો દેવાલયની અંદર કે કોઈ પણ જગ્યાએ જ્યારે દાન કરો છો તો દાન સાથે દક્ષિણા કમ્પલસરી આપવાની રહેશે. કારણ કે દાન વગર એટલે દક્ષિણા વગર દાન અપૂર્ણ કહેવાય છે. એટલે વિશ્વામિત્રએ કહ્યું કે ભાઈ મારા તમે દાન તો આપ્યું પણ દક્ષિણા ત્યારે હરિશ્ચંદ્ર રાજાએ તેમને દક્ષિણા આપવા માટે દક્ષિણા ન હતી, સંપૂર્ણ દાન આપ્યું. એટલે એમણે કહ્યું કે મને કોઈક સમય આપો, થોડોક સમય. અને સમય માગી અને હરિશ્ચંદ્ર રાજા પોતે સ્મશાનની અંદર ચાંડાલના ત્યાં આગળ ચાંડાલના રૂપના કામ કરવા લાગ્યા. અને એમણે કહ્યું કે ભાઈ અહીંયા જે કામ કરે જે અર્થ મળશે એટલે આશરે 1000 સોનામરો એ મારે ગુરુને દક્ષિણા આપવાની છે. એટલે એમણે પોતાનું સર્વસ્વ ત્યાં વેચી અને ઐશ્વર્યવાન, સંપન્નવાન, ધર્મનિષ્ઠ અને સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા સ્મશાનમાં પણ ચાંડાલના કર્મ કરવા મળ્યા. ચાંડાલના કર્મ કરતા 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 એક સમય એવો થયો કે એમનું સંતાન જે દીકરો હતો એ દીકરો મૃત પામ્યો અને એમના પત્ની પાસે પણ કંઈ હતું નહીં. તો એ એમના દીકરાની મૃત જે શરીર હતું એ સ્મશાનમાં લઈને આવ્યા. ત્યારે હરિશ્ચંદ્ર રાજાને ખ્યાલ આવ્યો કે આ મારો દીકરો છે, પરંતુ એ સત્યવાદી હતા. ત્યાં પણ એમણે તમે સ્મશાનમાં રહીને આટલું કષ્ટ ભોગવા છતાં પણ એમણે ધર્મ અને સત્યને ત્યાગ ન કર્યો અને કહ્યું કે ભાઈ આનો જે કર છે એ કર આપવું પડશે. ત્યારે એમના પત્નીએ કહ્યું કે મારા પાસે કર આપવા માટે કંઈ નથી. તો એ જે સત્યવાદી હરિશ્ચંદ્ર રાજાના પત્નીના શરીર પર જે વસ્ત્ર હતું એ વસ્ત્રમાંથી અડધું શરીર વસ્ત્ર આપ્યું અને કર ચૂક્યું. અને ત્યાં જ ભગવાન શ્રી નારાયણ પ્રસન્ન થયા. અને નારાયણ જે પ્રસન્ન થયા અને નારાયણે આશીર્વાદ આપ્યા. અને આ આશીર્વાદ જે મળ્યા એ આશીર્વાદ ગૌતમ ઋષિની કૃપાથી પ્રાપ્ત થયું. કારણ કે જ્યારે સ્મશાનની અંદર ચાંડાલનું કામ કરી રહ્યા હતા ત્યારે એક વખત ત્યાં ગૌતમ ઋષિ આવ્યા હતા. અને ગૌતમ ઋષિને આવ્યા એટલે એમને જોઈને હરિશ્ચંદ્ર રાજાએ પ્રણામ કર્યા. અને પ્રણામ કરવાથી ગૌતમ ઋષિને પૂછ્યું કે આ મારે જે આ કષ્ટ છે કેના કારણે? એટલે ગૌતમ ઋષિએ કહ્યું ગત જન્મના કર્મના આધીન તમને આ કષ્ટ પીડા ભોગવવી પડી છે, પણ નજીકના સમયમાં જ અજા એકાદશી આવી રહી છે. તો અજા એકાદશીના દિવસે તમે વ્રત કરો, જપ કરો અને રાત્રિ જાગરણ કરીને કરવાથી આવે તો અજા એકાદશીના પુણ્યથી, અન્નદા એકાદશીના પુણ્યથી ભગવાન નારાયણના કૃપાથી એ પાપમાંથી મુક્તિ મેળવી અને પાપમાંથી મુક્તિ મેળવી અને પુણ્યનો ઉદય થયો અને વૈકુંઠ ધામ ગયા. આ રીતે રાજા હરિશ્ચંદ્ર જે સત્યવાદી હતા એ સત્યવાદી હરિશ્ચંદ્ર રાજાને પણ પાપ અને પુણ્યના જે ચક્ર છે એટલે કાલો જગત ભક્ષક, કાળ છે ને આખા જગતનું ભક્ષણ કરે છે. એટલે પાપ અને પુણ્યથી કોઈ બચી શકતા નથી. તો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ યુધિષ્ઠિર રાજાને કહ્યું કે ભાઈ તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મેળવવા માટે, ઐશ્વર્યવાન બનવા માટે અને અંતે મૃત્યુ બાદ ઉત્તમ ગતિ એટલે મોક્ષ એટલે વૈકુંઠની પ્રાપ્તિ માટે જો અજા એકાદશી કરવામાં આવે તો તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. આજનો દિવસ એટલે અજા એકાદશી. દરેક વ્રતના નિયમ એક સરખા હોય છે, પરંતુ વ્રત જપમાં કોઈ પરંતુ અહીંયા આગળ દાનનું મહત્વ છે કે આજે અન્નનું દાન કરવું, અન્નનો જે ત્યાગ કર્યો એ ત્યાગ, બીજા દિવસ અન્નનું દાન કરવું. હવે આજના દિવસનો આપણે મહિમા જાણીએ તો ભાઈ આજે એકાદશી તો છે જ. એકાદશી એટલે નારાયણ વિષ્ણુની આરાધના, જપ તપ ઇત્યાદિ. પરંતુ આજે બેને કહ્યું કે રવિ પુષ્યામૃતનો યોગનો સંયોગ એટલે મધ્યકાલ પછી પુષ્ય નક્ષત્રનો પ્રારંભ થવો એટલે પુષ્ય નક્ષત્ર અને રવિવારનો જે સમન્વય થાય એટલે એવું કહેવાય છે કે ભાઈ રવિ પુષ્યના દિવસે શ્રી યંત્રની પૂજા, કુબેર યંત્રની પૂજા, સમૃદ્ધિ માટે શ્રેષ્ઠ અતિ ઉત્તમ મુહૂર્ત એટલે રવિ પુષ્ય અમૃત સિદ્ધિ યોગ કહેવાય છે. તો આ યોગની અંદર શ્રી હરિની પૂજા સાથે શ્રી યંત્રની પૂજા, શ્રી મહાલક્ષ્મીની પૂજા જો કરવામાં આવે, અનુષ્ઠાન કરવામાં આવે, જપ તપ કરવામાં આવે તો ચોક્કસથી લક્ષ્મી અને નારાયણની કૃપાથી પાપમાંથી મુક્તિ મળે છે, બંધનમાંથી મુક્તિ મળે છે. જે આપણા દુઃખ દારિદ્ર્ય દુર્ભાગ્ય હોય એમાંથી મુક્તિ મળી અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે શ્રાવણ માસનો સમન્વય એ આપણે ધ્યાનમાં રાખવું છે કે ભાઈ આ બધા જ પર્વો શ્રાવણ માસની અંદર આવી રહ્યા છે. તો આજે બેને એક બહુ સરસ મંગલાચરણ કર્યું. એ મંગલાચરણનું છે વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ. એટલે એવું કહે છે જે ઉમાના પતિ છે, જે સુરો અને અસુરો એટલે દેવતાઓ અને દાનવોના પણ જે ઈષ્ટ આરાધ્ય છે, સુરગુરુમ વંદે જગત કારણમ, જે આખા જગતના કારણભૂત છે, સ્થિતિ લય અને સંહારના જે કારક છે તેવા ભગવાન મહાદેવજીના ચરણોમાં વંદન. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણ.
વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ, એટલે જેને મૃગચર્મ ધારણ કરેલા છે, જેના કંઠની અંદર પન્નગ એટલે સર્પોની માળા છે, વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ, વંદે પશુ નામપતિ, જે પશુઓના પણ પતિ છે. એટલે એક એમનું ભગવાન શિવજીનું સ્વરૂપ એક છે ને પશુપતિનાથનું છે, જે આપણે કેદારનાથના દર્શન કરીએ છીએ અને નેપાળની અંદર જે પશુપતિનાથના દર્શન કરીએ છીએ ને એ ભગવાનનું એક સ્વરૂપ છે. એવું કહેવાય છે કે ભાઈ નેપાળની અંદર ભગવાનનો જે પુષ્ટનો ભાગ છે, નંદીરાજના જે પુષ્ટનો ભાગ, એ પુષ્ટનો ભાગ છે અને મુખ ઇત્યાદિનો જે ભાગ છે ને એ નેપાળની અંદર છે. એટલે ઓમ સ્લીમ પશુમ હુમ ફટ આ એક મંત્ર છે. આ મંત્ર પશુપતિનાથનો મહાદેવજીનો મંત્ર છે. જો આ મંત્રનું અનુષ્ઠાન કરવામાં આવે, સાથે ગુગળનો ધૂપ કરવામાં આવે, તો ભગવાનની કૃપાથી ઘરની અંદર વાસ્તુ દોષ હોય, ભૂત પ્રેત દોષ હોય, પિશાચ દોષ હોય, તો તમામ દોષમાંથી આ મંત્ર એટલે પશુપતિનાથના સ્વરૂપની પૂજા કરવાથી અનિષ્ટ દૂર થતો હોય છે. એટલે વંદે પશુ નામપતિ અને વંદે સૂર્ય શશાંક વનહિ નયનમ, એ નયન એટલે આંખ, વનહિ એટલે અગ્નિ, એટલે ભગવાન ત્રિનેત્રધારી છે. એટલે જમણી આંખમાં સૂર્યની શક્તિ, ડાબા હાથમાં ચંદ્રની શક્તિ અને મધ્યની અંદર જે ત્રીજું નેત્ર છે એમાં વનહે એટલે અગ્નિની શક્તિ સાથે જે ભગવાન ત્રિનેત્રધારી છે. વંદે સૂર્ય શશાંક વનહિ વંદે મુકુંદ પ્રિય, એટલે એવું કહેવાય છે કે ભગવાન કોના પ્રિય છે? તો ભગવાન નારાયણના પ્રિય છે. મુકુંદ એટલે ભગવાન શ્રી બાલકૃષ્ણ અને ભગવાન બાલકૃષ્ણના જે પ્રિય ભગવાન હરિહર છે. કારણ કે હરિની કૃપાથી, હરની કૃપાથી જ દુઃખ દારિદ્ર્ય દૂર થાય છે. તો આજે શ્રાવણ માસનો અતિ ઉત્તમ પવિત્ર પર્વ, એના સાથે અન્નદા એકાદશી, અજા એકાદશી અને એકાદશીના દિવસે પાપમાંથી મુક્તિ મળે, સાથે સાથે રવિ પુષ્ય યોગનો સમન્વય એટલે શ્રીયંત્રની પૂજા અને સાથે સાથે પશુપતિનાથ મહાદેવને જો મંત્ર જપ કરવામાં આવે તો ચોક્કસથી ઉત્તમ ગતિ અને કલ્યાણની પ્રાપ્તિ થતી હોય છે. અને મનના મનોરથ પૂર્ણ કરવા માટે આજનો દિવસ એટલે અતિ ઉત્તમ દિવસ છે. તો ચોક્કસથી દરેક ભક્તોએ આજે ભગવાન શ્રી હરિ નારાયણ શ્રીયંત્રની, કુબેર ભંડારીની, લક્ષ્મીની અને સાથે સાથે ભગવાન શિવજીની જો આરાધના કરવામાં આવે તો વંદે શશાંક વનહિ નયનમ એટલે સૂર્યચંદ્ર અને ભગવાન અગ્નિનારાયણની પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય છે. જી, એટલે કહેવાય છે કે શ્રાવણ માસની આજે અજા એકાદશી છે, એમાં ભગવાનની જો પૂજા અર્ચના કરવામાં આવે, નારાયણનું ધ્યાન ધરવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે, તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. ત્યારે આજે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ એટલે કે અજા એકાદશી નું વ્રત કરવામાં આવે છે અને આજનું એકાદશી વ્રતનું વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોય છે. અને જે રીતે આપણને શાસ્ત્રીજીએ કહ્યું કે જે ધર્મરાજાની પણ કઠિન પરીક્ષા કરવામાં આવી હતી અને કહેવાય છે કે શાસ્ત્રીજી સત્યનો માર્ગ છે એ હંમેશા કઠિન હોય છે અને આ સત્યના માર્ગ ઉપર જો ચાલવાથી ઘણી બધી કઠિનાઈ તો આવતી હોય છે, પરંતુ જે એનો અંત છે તે ક્યાંક સુખદદાયક હોય છે. એટલે કહેવાય છે કે હંમેશા સત્ય માર્ગે ચાલવું સહેલું નથી, પરંતુ સત્ય માર્ગે જ ચાલવું, કારણ કે જેનો અંત છે તે હંમેશા સારો રહે છે. અને હંમેશા જો ઈશ્વરની પ્રાપ્તિ તમારે જોતી હોય, ઈશ્વરની શરણે જવું હોય ને ઈશ્વરની નજીક જવું હોય તો ક્યાંક કષ્ટી તો પડવાની જ છે, પરંતુ આ કષ્ટીને પાર થઈ જશો તો ઈશ્વર સાક્ષાત તમારી જોડે જ ઊભા હશે, તમારી સાથે જ ઊભા હશે. શાસ્ત્રીજી, આપે ખૂબ જ સરસ વાત કરી આજે નારાયણનું ધ્યાન ધરવું અને આજની અજા એકાદશીનું વ્રત કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. તો આજના એપિસોડમાં અત્યારે બસ આટલું જ. તો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી ભક્તિની વાતો સાથે. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર.